राम तीरथ चली जाहि, राम बसहु तिनके मन माहि। मंत्र राजु नित जपहि तुम्हारा, पूजहि तुम्हि सहित परिवारा। तर्पण होम करई विधि नाना, विप्र जेवाय देहि बहुदाना। तुमते अधिक गुरु ही जिय जाने, सकल भाय सेवई सन्माने। भगवान रामचंद्र जी वनवास तरफ જઈ રહ્યા છે। 14 વર્ષનો લાંબો વનવાસ છે। 14 વર્ષની લાંબી યાત્રા છે। આખી યાત્રા દરમિયાન કોઈ ગામમાં રહેવાનું નથી, કોઈના ઘરમાં રહેવાનું નથી, વૃક્ષો નીચે રહેવાનું છે, અથવા ઘાસની ઝૂંપડીઓમાં નિવાસ કરવા। વનવાસની સાધનાના કેટલાક નિયમો રામચંદ્રજીએ સ્વેચ્છાએ સ્વીકાર્યા। એમને કોઈ નિયમો આપ્યા નથી, પણ અવતારી પુરુષોની ખૂબી હોય છે કે જ્યારે કોઈ પણ સમય સહેજે પ્રાપ્ત થાય છે તો એ સમયનો શ્રેષ્ઠતમ સદુપયોગ કેવી રીતે કરવો, એવી એક વિવેક બુદ્ધિ, એવી એક સમજ સ્વાભાવિક એમની પાસે હોય। રાવણજીનો પ્રસંગ મતમાં જો ન આવ્યો હોત તો આખી યાત્રા દરમિયાન ભગવાન રામચંદ્રજી ઋષિ મુનિઓના ચરણોમાં બેસીને સત્સંગ અને તત્વચિંતન કર્યા સિવાય બીજું કોઈ પણ કામ કર્યું। 14 વર્ષનો વનવાસનો ગાળો, નથી નિરાશ થયા, નથી એમને અયોધ્યાને યાદ કરી, નથી કૈકેયીને યાદ કરી, નથી કોઈ મૂંઝવણ અનુભવી, નથી કે માનસિક સંતાપ થયો, નથી મનમાં અશાંતિ થઈ। જાણે અયોધ્યાના રાજમહેલમાં રહેતા આવીએ એવી જ ભાવનાથી વનમાં પણ રહે। યોગીના સમશીલાસ્તે ગ્રામે આરण्ये દિવાનિશી। યશોવીજી મહારાજે એક સૂત્ર આપ્યું છે, યોગીના સમશીલાસ્તે ગ્રામે આરण्ये દિવાનિશી। જેમને સંભાવ પ્રાપ્ત થયો છે, સમશીલ જેમનો સ્વભાવ છે, સમતા જેમનો સ્વભાવ છે, સંભાવ જેમનો સ્વભાવ છે, સમરસ જેમને પ્રાપ્ત થયો છે, એમને યોગી કહેવાય। હઠયો કરે તો યોગી એક વ્યાખ્યા, પ્રાણાયામ કરે યોગી એક વ્યાખ્યા, ધ્યાન કરવા બેસે એ યોગી એક વ્યાખ્યા, વનમાં રહે અને જંગલમાં રહે એ યોગી એક વ્યાખ્યા। પણ એક યોગીની વ્યાખ્યા એ આપી છે કે સમશીલા, જેમના સમગ્ર જીવનમાં સમતાની પ્રાપ્તિ થઈ છે, સંભાવની પ્રાપ્તિ થઈ છે, સમત્વની પ્રાપ્તિ થઈ છે, સમરસ ભાવની પ્રાપ્તિ થઈ છે, સામ્ય યોગની પ્રાપ્તિ થઈ। समरस भाव भला चित जाके, थाप उठापन होई। समरस भाव भला चित जा કટાક્ષ કર્યો છે। એવી જબરી બેટિંગ કરી સુનિલ ગવાસ્કર જેવીને સિદ્ધુ જેવી બેટિંગ કરી છે, જબરી બેટિંગ કરી। એમને કહ્યું, मुंड मुंडावत 3 गुण और मिटे शीश की खास, और खाने को लड्डू मिले और लोग कहे महाराज। आથી વધુ બેટિંગ કઈ હોઈ શકે?
મુંડ મુંડાવત 3 ગુણ, માથું મુંડાવાથી 3 ગુણો પ્રાપ્ત થાય. પહેલો ગુણ મીટે શીશ કી ખાજ, જે ખંજવાળ આવે છે માથે એ મટી જાય. બીજું ખાને કો લડ્ડુ મિલે. કોઈ સન્યાસી ઘરે આવ્યા હોય એને કે રોટલા બોટલા ના ખવડાવાય, રોટલા ના ખવડાવાય. નિષ્કુલાનંદજી ભજન ગાયું છે, ભલે ભોજન હોય તો સારા આનંદ છેરેલો, અને મળે સુકા ભાઠા તો આનંદ છેરેલો. આ રાતના ભજન ગાયું. અને કોઈ ભક્તે સવારે ભોજન માટે એમને આમંત્રણ આપ્યું, એ સંન્યાસી અને સાધુને ભોજન કરવા ગયા. ભોજનમાં રોટલા અને અડદની દાળ બનાવેલી, ભોજન પીરસ્યું, પણ જેમને પીરસ્યાના મોઢામાં કે આનંદ ના આવ્યો. ભગત સામે બેઠો અને જમીન ખોતરી રહ્યો હતો આંગળીથી. તો પૂછ્યું સંન્યાસીએ કે શું ખોતરે છે તું? એ કે બીજું કઈ ખોતરતો નથી, પણ રાતનું ભજન ક્યાં ખોવાઈ ગયું એ ખોતરી રહ્યો છે. મળે ભોજન સારા તો આનંદ છેરેલો, અને મળે લાકડાના ભારા તો આનંદ ક્યાં ખોવાઈ ગયો. જીવનમાં સતત જાગૃતિપૂર્વક કોન્સ્ટન્ટ કરવાની સાધના એ ક્ષમતા. ક્ષમતા અદભુત સાધના. અરે શીલ સ્વભાવ વાપર્યો, ક્ષમતા જેનો સ્વભાવ. ક્યારેક ક્યારેક તમે સમત્વ મારો એ ક્ષમતા નહીં, સમત્વ જેનો સ્વભાવ બની જાય એને કહેવાય છે યોગી. અને આવો યોગી ગ્રામે અરણ્ય, ગામમાં હોય તોય ભલે અને અરણ્યમાં હોય તોય ભલે, દિવસ હોય તોય ભલે અને કાજળ ઘેરી અંધારી રાત્રિ હોય તો પણ ભલે. કારણ કે યોગીના સમશીલાસ્તે ગ્રામે અરણ્ય દિવાન. આવી ક્ષમતા, આવો સંભાવ જીવનમાં જેને પ્રાપ્ત થયો. મહાપુરુષોએ કહ્યું છે કે આવો સમરસ ભાવ જેને પ્રાપ્ત થયો છે. ફેર કરી યાદ કરીએ. સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ થાપ ન હોએ, અવિનાશી કે ઘર કી બાતા. અવિનાશીના ઘરની વાત. અવિનાશી એટલે આત્મા, અવિનાશી એટલે પરબ્રહ્મ પરમાત્મા, અવિનાશી એટલે અતિન્દ્રિય ચેતન તત્વ. જે દેખાય છે બધું વિનાશી, અને એને જોનારો નથી દેખાતો એ અવિનાશી. જે દેખાય છે બધું વિનાશી અને એને જોનારો પણ નથી દેખાતો એ અવિનાશી. આત્માનું વર્ણન છે અવિનાશિતમ વિદ્ધિ. તું એને અવિનાશી જાણ, જેનો કદી પણ વિનાશ થતો નથી, જેનો કદી પણ નાશ થતો નથી, એને કહેવાય છે અવિનાશી. જગતમાં જે કઈ દેખાય છે વિનાશી અને કદી પણ નથી બદલાતો એ અવિનાશી. એ અવિનાશીના ઘરની વાતો શાસ્ત્રોથી નહીં જણાય, ચર્ચાથી નહીં જણાય, તર્કથી નહીં જણાય, વાદ વિવાદથી નહીં જણાય. જાણે કો નર સોઈ, સોઈ નર એ જાણશે. કોણ? સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપ ન હોય. આવો સમરસ ભાવ જેના ચિત્તમાં છે, જેના અંતરમાં છે, સમત્વ જેને પ્રાપ્ત થયું છે. અને સમત્વ એ યોગ. આવો સમત્વ જ્યાં હોય ત્યાં ઇમોશન ન હોય, ત્યાં આવેશ ન હોય, ત્યાં ઉત્તેજન ન હોય, ત્યાં હર્ષ ન હોય, ત્યાં શોક ન હોય, ઇષ્ટ અનિષ્ટની કલ્પના ન હોય, ત્યાં આસક્તિ ન હોય, ત્યાં અણગમો ન હોય, ત્યાં રાગ ન હોય, ત્યાં દ્વેષ ન હોય. એ વચમાં આવી ગયો. ન રાગમાં, ન દ્વેષમાં, ન હર્ષમાં, ન શોકમાં. અને દ્વંદ્વો રહેવાના, દ્વંદ્વો રહેવાના. નિંદા સ્તુતિ શ્રવણ કરીને હર્ષ શોક નવી આણે. નિંદા પણ સાંભળે. લોકો એમ કહે છે
કોઈ તમારી નિંદા કરે ને, સહન ન થાય તો કાનમાં પૂમડા નાખજો, નહીં રહેવા દો, ફટ તેને કાઢી નાખશો. નિંદા આગળ વધશે એટલે સહેલું નથી. આપણે બેઠા આવીએ અને કોઈ નિંદા કરે અને આપણે કાનમાં પૂમડા આંગળીઓ નાખીએ, સંભળાયા વગર નહીં રહે. અને કદાચ નહીં સાંભળો તો પછી પૂછશો કે શું બોલ્યો તો, સાંભળી લેવું હતું ને ત્યારે. આ નિંદા સાંભળે કે સ્તુતિ સાંભળે, પણ દ્વંદ નહીં વચમાં, એવી જ અવસ્થા. લાવો છે ને શું છે, સ્વાંગત છે. ક્યારેક ક્યારેક વાત કરતા કરતા આંખો બંધ કરીને બેસી જતો. શિષ્યો ક્યારેક પૂછતો, તમે આ શું કરો છો ગુરુદેવ? અમારી સાથે વાત કરતા કરતા આંખો બંધ કરીને બેસી જાઓ તો શું કરો છો તમે? स्वांग से वो अद्भुत मानस है. इन्हें तो मैं जरा देख लेता हूं कि तराजू की डांडी बीच में है या नहीं. मैं जरा देख लेता हूं, हूं जरा જોઈ લઉં છું કે ત્રાજવાની દાંડી વચ્ચોવચ છે કે નહીં. આ તો ખબર પડે છે ને, ત્રાજવાની દાંડી વચ્ચોવચ જોઈએ તો તોલ बराबर થાય. बीच में है या नहीं मैं देख रहा. बस देखो ત્રાજવાની દાંડી વચ્ચોવચ છે કે નહીં. વચ્ચોવચ ત્રાજવાની દાંડી આવી, એવી જ મનની અવસ્થા એને કહેવાય સમશીલા. હવે સમશીલ જેનો ભગવાન રામચંદ્રજી 14 વર્ષ વનવાસ મારે. કવિઓ ભલે વર્ણન કરે અને કરુણા રસમાં વર્ણન કરે, પણ કવિઓ જેવું વર્ણન કરે છે એવી કોઈ પીડા ભગવાન રામચંદ્રજીના મનમાં નથી. એવી કોઈ પીડા સીતાજીને નથી, એવી કોઈ પીડા લક્ષ્મણજીને. વનવાસમાં હોવા છતાં એમનો કોઈ પીડા નથી, હર્ષ અને શોક નથી, ઇષ્ટ અનિષ્ટ નથી, નિંદા સ્તુતિ નથી, વિષમ ભાવ નથી, દ્વંદ અવસ્થા નથી. અને જંગલમાં બેઠા બેઠા કઈ કઈને યાદ કરીને આપા એટલી ગાળો આપતા નથી, એક પણ અક્ષર બોલતા. આમાં ભગવાન રામચંદ્રજી 14 વર્ષનો વનવાસ, એટલે ઋષિઓનો સંગ, જ્ઞાની પુરુષોનો સંગ, એમના ચરણોમાં બેસીને વિનમ્ર ભાવે રામચંદ્રજીએ સત્સંગ કર્યો. આપણે તો 1 મહિનો કથા સાંભળીએ શ્રાવણ મહિનામાં, પછી એમ તો બસ થઈ ગયો. હવે કેટલું સાંભળવાનું હોય અને શું એ કહેવાના બીજું નવું? એનું એ નવું કહેવાના શું? ઘણા એવા ડાયા હોય છે. અરે એવું તો હું પણ કહી શકું. वंदन करवा जब थयो है ये पण कही सके. अरे कहने से क्या होता है और सुनने से क्या होता है, जीने से होता है. कहना और सुनना और बात है, जीना और बात है. जीवन में जे जीवे, जीवन में जे आत्मसात करे ये एक जीवन भगवान रामचंद्र जी वन में भारद्वाज ऋषि आश्रम में पधार्या છે. અને ભારદ્વાજ ऋषि ने વાલ્મીકી ઋષિના આશ્રમમાં પધાર્યા છે. અને વાલ્મીકીજીને પૂછ્યું છે, આ 4-5 રવિવારથી આ પ્રસંગ ચાલે છે, થોડાક ભાઈ બહેનો આજે જ આવ્યા છે, એટલે એમને સ્મૃતિ મારે અને લિંક મળે માટે આ વાત જરા રિપીટ કરીએ છીએ. વાલ્મીકી ઋષિના આશ્રમમાં આવ્યા છે, એમને એટલામાં ક્યાંક નિવાસ કરવો છે ભગવાન રામચંદ્રજીને, અને પૂછે છે વાલ્મીકીજીને કે અમારા માટે કોઈ રહેવા જેવી જગ્યા આટલામાં છે? વાલ્મીકી હસે છે, જાણે છે આ પરબ્રહ્મ પરમાત્મા છે, પણ પૂછે છે. વાલ્મીકી સામે એક વાત કરી કે ભગવાન તમે સારું પૂછ્યું, પણ મને એમ કહો કે તમે ક્યાં નથી? તમે ક્યાં નથી મને કહો. ભગવાન સર્વત્ર છે. આ અંતિમ અનુભૂતિ છે, સાધનાની શિખરની અનુભૂતિ. એને 2 શબ્દોમાં જ વ્યક્ત કરી છે. એક શબ્દ છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, અને બીજો શબ્દ છે વાસુદેવમિદમ સર્વમ, અને ત્રીજો શબ્દ છે સોહમ, અને ચોથો શબ્દ છે યસ્મિન સર્વાણી ભૂતાની આત્મનેવ બીજાન. જેમણે તેમને અનુભૂતિ કરી એ અનુભૂતિના અંતે ચરમ શિખર પર જયારે પહોંચ્યા ત્યારે એમને એમનો અનુભવ કર્યો કે હવે તમને શું દેખાય છે? કોકે એમ કહું સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ,
અમને એક માત્ર બ્રહ્મ જ દેખાય, બીજું કોઈ દેખાતું નહીં. બધું લેસ થઈ ગયું, બધું બાદ થઈ ગયું, બધું ગળી ગયું, ઓગળી ગયું, ખરી પડ્યું, છૂટી ગયું, એકલો બ્રહ્મ. સર્વમ ખલુ ઇદમ પરમ, અંતિમ અનુભૂતિ. આ શબ્દો નથી, અનુભૂતિ. કોઈ એમ કે છે વાસુદેવમ ઇદમ સર્વમ, ઇદમ સર્વમ વાસુદેવમ. આ બધું જે કઈ છે એ એક માત્ર પરમાત્મા. કોકે એમ કહ્યું, કોકે એમ કહ્યું કે સોહમ તે જ હું છું, તે જ હું છું. અને કોકે એમ કહું કે યસ્મિન સર્વાણી ભૂતાણી, પ્રાણી માત્રમાં એ પરમાત્મા તત્વ. અમારા નરસિંહ મહેતાએ હજારો વખત આપણે એને યાદ કર્યો છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવા રૂપમાં અનંત ભાષે. અખિલ બ્રહ્માંડમાં એક તું છો, બીજું કઈ પણ નથી. આ અનુભૂતિ, આ શબ્દો નથી, આ અનુભૂતિ છે. આપણે શબ્દો કોકના કહીએ છીએ, આ કોકના શબ્દો છે. જેમને અનુભૂતિ કરી, અનુભૂતિના શિખરો પર ચડીને જેમને અનુભવ કર્યો, બીજું કઈ છે નહીં. એવી અવસ્થામાં કોઈ એમ કે જગત નથી, તેનું મગજ ચસકી ગયું છે એવું ન માનશો. એના મગજના સ્ક્રૂ ઢીલા થયા છે અને તમે બહુ ડાયા છો એવું ન માનશો. એ અવસ્થામાં જગત નથી, માત્ર બ્રહ્મ છે, માત્ર બ્રહ્મ છે, માત્ર બ્રહ્મ છે, એવી અનુભૂતિ. અથવા સર્વમ વાસુદેવમ, ઇદમ સર્વમ વાસુદેવમ, આ એની અનુભૂતિ. વાલ્મીકી કહે છે પ્રભુ ચરણ રામ તીરથ ચલી જાહી, રામ બસ હું તિન કે મન માહી. રામચંદ્રજી આપને વસવાના માટે સુંદર જગ્યા બતાવો, જેના ચરણ, ચરણ એટલે પગ, પગનો ઉપયોગ ભગવાન રામચંદ્રજીના જે તીર્થસ્થાનો છે એ તીર્થસ્થાનોમાં એ ભૂમિનો સ્પર્શ કરવાના માટે જેવો પગે ચાલીને એવા તીર્થસ્થાનોમાં જાય છે, એવા પગ જેની પાસે છે એના હૃદયમાં આપે નિવાસ કરવા જેવો છે. ભગવાન મંદિરમાં રહેતા નથી, સમજી લેજો. એમને રાજીનામું આપી દીધું છે કે મંદિરમાં તો નહીં, બહુ મુશ્કેલ પડે છે. ત્યાં લોકો નિરાતે બેસવા દેતા નથી, જે આવે ઘન ઠોક્યા કરે અને લમણે વાગે છે. ત્યાં ફાવે એવું નથી, બહુ નિરાતું કે વાત કરતા નથી. પાદૌણ તીર્થમ ગતૌ, જે પગ મળ્યા છે એ તીર્થોની યાત્રા કરવા માટે. બહુ વ્યાપક અર્થ છે એનો. ચરણનો અર્થ આચરણ. જેમનું સમગ્ર જીવન પરમાત્માની આજ્ઞાને જીવનમાં આત્મસાત કરવાના માટે જે યાત્રા કરે. આ તીર્થોની વાત નથી, આ ચરણની વાત છે. અને કહ્યું છે જ્યાં ચરણ ત્યાં કાશી. હે પરમાત્મા, તમે જ્યાં વસો છો ત્યાં કાશી. જ્યાં કાશી છે ત્યાં પરમાત્મા છે એમ નહીં. તમે જ્યાં વસો છો ત્યાં કાશી. સમય શિખર છે ત્યાં તમે છો એમ નહીં. તમે જ્યાં છો ત્યાં સમય શિખર છે. શત્રુંજય જ્યાં છે ત્યાં તમે છો એમ નહીં. તમે જ્યાં છો ત્યાં શત્રુંજય. ચરણ વહે ત્યાં કાશી. આપણા ચરણ જ્યાં છે પ્રભુ ત્યાં કાશી છે. આપ જ્યાં વસો છો ત્યાં તીર્થ છે. તારાય દેતી તીર્થ. પરમાત્માના ચરણ કમળ જ્યાં સ્પર્શ્યા છે એ તીર્થ છે. તો ચરણ એટલે આચરણ. જેમનું સમગ્ર જીવન પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા માટે જ નિરંતર જેમનું આચરણ થાય. પ્રભુ એવાના મનમાં આપ નિરંતર નિવાસ કરજો. આપને રહેવા માટે આથી બીજું કોઈ સારી જગ્યા જગતમાં નહીં. આ વાલ્મીકી અદભુત વાત કરી રહ્યા છે.
રામ બસાવું તિનકે મન માય, એમના મનમાં આપ બસજો, એમના હૃદયમાં આપ બસજો. જેનું જીવન આપના માટે છે, જેનું જીવન આપણા કાર્ય માટે છે, જે જીવનમાં આપની આજ્ઞાને આત્મસાત કરે છે, ભગવાન આપ ત્યાં વાસ કરી શકો છો. આથી ઉત્તમ જગ્યા બીજી આપણે નહીં. એક બીજી વાત, મંત્ર રાજુ નિત જપહી તુમારા. તુલસીદાસજી બહુ સરળ વાત કરી. લોકો એવું પૂછતા હોય છે, કેટલાક લોકો તો એવા છે, કેટલાય મંત્રો બદલાવે છે. મંત્ર લે પછી જપે, પછી કઈ બહુ ભલી વાર નથી આવતો. બીજો મંત્ર બધા પૂછે કોકને, મંત્ર તો અમને આપ્યો તો ગુરુ મહારાજે, પણ કઈ જબરો મંત્ર જોઈએ. જબરો એટલે કે લડાઈ કરી શકે એવો, બીજાને ભાજી શકે એવો. જબરો એટલે શું? અરે તારા વિષયો શાંત થાય, તારા કસાયો શાંત થાય, તારી વાસનાઓ શાંત થાય, તારા વિકલ્પો શાંત થાય, તારી વૃત્તિઓ શાંત થાય, તારી આસક્તિઓ શમી જાય, તારા રાગદ્વેષ શમી જાય. એ મંત્ર. મંત્ર જબરો નથી. મંત્રમાં મંત્ર ચૈતન્ય પ્રગટ થવું છે. લાકડું એ લાકડું છે, લાકડું એ લાકડું છે, પણ લાકડામાં ચિનગારી મૂકો તો લાકડું આખું આખું સળગે છે અને એમાંથી અગ્નિ પ્રજ્વલિત થાય છે. શબ્દમાં શ્રદ્ધાથી અગ્નિ પ્રજ્વલિત થાય. ફેર આ વાત યાદ કરો, જે શબ્દમાં શ્રદ્ધાથી અને ભાવનાથી અગ્નિ પ્રજ્વલિત થયો છે એવો જે શબ્દ એને કહેવાય છે મંત્ર. ફેર જે શબ્દમાં શ્રદ્ધાથી ને ભાવનાથી અગ્નિ પ્રજ્વલિત થયો છે એવો જે શબ્દ એને કહેવાય છે મંત્ર. અને એવો મંત્ર મનનું ત્રાણ કરે છે, મનનું રક્ષણ કરે છે, મનને શાંત કરે છે, મનને સ્વસ્થ બનાવે. મંત્રમાં ચૈતન્ય પ્રગટ થાય. 3 ઉપાયો. સદગુરુના મુખીથી મંત્ર મળે, શ્રદ્ધાપૂર્વક મંત્ર સ્વીકારે અને ભાવનાપૂર્વક મંત્રનું રટન કરે. એ ત્રણેય પ્રક્રિયાઓથી શબ્દમાં અચિંત્ય શક્તિ ઉત્પન્ન થાય. જેમ અગ્નિનો કણિયો બાળવાનું કામ કરે છે, એમ શબ્દમાં શક્તિ પ્રગટ થયા પછી મંત્ર બનેલો શબ્દ અનેક જન્મોના સંસ્કારોને બાળવાનું કામ. મંત્ર અગ્નિ, મંત્ર અગ્નિ. શબ્દમાં વિરાટ શક્તિ છે. જેમ એક બીજ વિશાળ વૃક્ષ બને, એમ એક શબ્દ વિશેષ શક્તિ બને. વિશેષ શક્તિ બનવાના પરિણામે એ શબ્દ મંત્ર બની જાય. માટે એમ કહું કે અનાક્ષરમ નાસ્તિ. જગતમાં કોઈ શબ્દ એવો નથી કે જ્યાં મંત્ર ન હોય, પણ એ મંત્રને ચૈતન્ય પ્રગટ કરવું પડે છે. અને ચૈતન્ય શ્રદ્ધાથી, ભક્તિથી, ભાવનાથી પ્રગટ થાય. અને તુલસીદાસજીએ કહું કયો મોટો મંત્ર? એમ લોકો રામનું નામ રામ, એના જે બીજો કોઈ મોટો મંત્ર નથી. અરિહંતનું નામ અરિહંત, એના જેવા બીજો કોઈ મોટો મંત્ર નથી. કઈ જરૂર નથી મંત્રને અઘરો બનાવવાની, કઈ પણ જરૂર નથી. મંત્ર બહુ સરળ છે, પણ જીવ એવો અળવિત્રો છે કે એને સરળ જોઈતું નથી, એને અટપટું જોઈએ. કોઈ ફૂંક મારે લોકો કાનમાં મંત્ર આપતા હોય, કોઈ સાંભળે નહીં એમ મંત્ર આપતા હોય. લોકોને અલગ અલગ રીત છે. મંત્ર ગુપ્ત રાખો, કાનમાં આપો, કોઈ સાંભળે નહીં. કાનમાં આપો પણ હૈયામાં ન પે તો કાનમાં જ રહેશે. એની સમગ્ર સાધનાની અંદર માણસ પોતાના જીવનની આવી સ્વીકૃતિ કરીને જીવનની યાત્રા કરે તો નિરંતર જેના હૃદયમાં હે પરમાત્મા તમારું સ્મરણ થાય કોઈ પણ રીતે. સ્વત સંસ્તવેન ભવ સંતતિ સન્નિબદ્ધમ
पापम क्षणात् क्षयमुपैति शरीर भाजा आक्रांत लोक मलिनीलमशेषमासु सूर्यांशु भिन्नमिव सार्वरमंधकारम। જેના અંતરમાં નિરંતર પરમાત્માનું નામ રટાઈ રહ્યું, શબ્દે શબ્દે અને શ્વાસે શ્વાસે, જેને અંદરમાંથી ધ્વનિ આવી રહ્યો, શ્વાસે શ્વાસે પ્રભુ સમરલે વૃથા શ્વાસ મતક હોય, ન જાણું ઇસ શ્વાસ કી ફિર આવાગમન કબ હોય. ખબર નથી, શ્વાસ ગયો એ ગયો. પ્રત્યેક શ્વાસની સાથે જે સ્મરણ કરે છે, સ્મરણ શબ્દથી પણ થાય, સ્મરણ ભાવથી પણ થાય અને સ્મરણ સુરતાથી પણ થાય. સુરતાથી સ્મરણ થાય એને આજપા જાપ કહે. જ્યાં શબ્દની જરૂર નથી, જ્યાં અક્ષરની જરૂર નથી, ઓઠ હલાવવાની જરૂર નથી, બોલવાની જરૂર નથી. અત્યારે બેઠા છો અહીંયા અને દીકરો અમેરિકામાં છે, અહીંયા બેઠા છો આશ્રમમાં અને પ્રવચન સાંભળી રહ્યા છો અને દીકરો અમેરિકામાં છે અને મનમાં સ્મરણ થઈ જાય કે બોલવું પડે, વગર શબ્દે સ્મરણ થઈ જાય છે દીકરાનું. કારણ કે પ્રેમ છે, દીકરા પ્રત્યે પ્રેમના કારણે જેમ એનું સ્મરણ અહીં બેઠા બેઠા શબ્દ વગર. પ્રેમની પરાકાષ્ઠામાં એકાંત છે, પ્રેમની પરાકાષ્ઠામાં ગહન મૌન છે, પ્રેમની પરાકાષ્ઠામાં નિર્વ શાંતિ છે અને પ્રેમની પરાકાષ્ઠામાં શબ્દથી પર અવસ્થા સ્મરણ છે, સ્મૃતિ છે. કદાચ એના આંખોમાંથી આંસુ ઝરતા હશે, મુખ ઉપર પ્રસન્નતા રેલાતી હશે, જોનાર જોતો હશે, એના અંતરમાં તો નિરંતર સ્મરણ થઈ રહ્યું છે. પરમાત્માનું સ્મરણ કરતા જેનું અંતરંગ પુલકિત થાય છે, જેમ પ્રિય વ્યક્તિનું નામ સાંભળતા જેમ અંતર પુલકિત થાય, એમ પરમાત્માનું સ્મરણ થતા જેનું અંતર પુલકિત થાય છે એને કહેવાય છે સુરતા. આવી સુરતા જેને પ્રાપ્ત કરી છે પ્રભુ રામચંદ્રજી, આવી સુરતા જેને પ્રાપ્ત કરી છે એના હૃદયમાં આપે રહેવા જેવું છે. આનો અર્થ એવો થયો કે વાલ્મીકી એમ કહે છે કે સુરતા જેને પ્રાપ્ત કરી છે એના અંતરમાં પરમાત્મા રહે. તર્પણ હોમ કરહી વિધિ નાના વિપ્ર જેવાય દેહી બહુદાના. तुम ते अधिक गुरहि जिय जानी सकल भाय से वही सन्मान. બે શબ્દો જન્મતાની સાથે જ અને જન્મ પછી જીવનમાં જગતમાંથી આપણને જે કંઈ મળ્યું છે, સંપત્તિ, ધન, બુદ્ધિ, શરીર, સૌંદર્ય, મન, શક્તિ, સામર્થ્ય, જે કંઈ પણ મળ્યું છે, જીવનમાં જે કંઈ પ્રાપ્ત થયું છે, કળા, કૌશલ્ય, વિજ્ઞાન, આવડત, બુદ્ધિ, શક્તિ, સૌંદર્ય, રૂપ, બળ, જ્ઞાન, વિશેષ જ્ઞાન, વિજ્ઞાન, જે કંઈ પ્રાપ્ત થયું છે, કોઈ સારો વકીલ, કોઈ સારો ડોક્ટર, કોઈ સારો એન્જિનિયર, કોઈ સારો શિક્ષક, એને એક વિશેષ શક્તિ પ્રાપ્ત થઈ છે. આ જીવનમાં જે કંઈ પ્રાપ્ત થયું છે, બહુ તંદુરસ્ત શરીર, જેને હિન્દીમાં તગડું શરીર કહે છે, એવું તગડું શરીર જેને મળ્યું છે, એ શું કરવા? રસ્તામાં કોઈ હિંડે નહીં એટલા માટે હેરાન કરવા? ના. આ બધા સાધનો જેને પ્રાપ્ત થયા છે એવા સાધનો પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થયા છે. એવો અનુભવ કરીને જે પરમાત્માને ધન્યવાદ આપે. તમે તો બહુ ભણેલા છો એટલે તમને એમ થાય
કે પરમાત્માની કૃપાથી નહીં, અમે મહેનત કરી છે, અમે ઘણા બુદ્ધિશાળી છીએ, અમારી બહુ મોટી આવડત છે, માટે અમને પ્રાપ્ત થયું છે. ભલે, પણ એ બધાને પાછળ પરમાત્માની કૃપા છે, ગ્રેસ છે, અનુગ્રહ છે. તે પરમાત્માની કૃપાથી જે સાધનો પ્રાપ્ત થયા છે એ માત્ર તમારા નથી ને તમારા માટે નથી. એ પ્રાપ્ત થયેલું સમષ્ટિના હિત માટે જે વાપરવું, એવી ભાવના જેનામાં છે એને કહેવાય છે દાન. એને કહેવાય છે દાન. શંકરાચાર્યજીએ કહ્યું છે દાન સંવિભાગ. જેમ એક પિતાના 4 દીકરા હોય તો પિતાની મિલકતમાં 4 ભાગીદાર, અને 5મો આવે તો 5 ભાગીદાર. એમ સમગ્ર જગતના પિતા પરમાત્મા, એમની આ સંપત્તિ, એમાં જગતના બધા જીવો ભાગીદાર. આવો સ્વીકાર કરીને પ્રાણી માત્રના ભલા માટે, પ્રાણી માત્રના સુખ માટે, પ્રાણી માત્રના હિત માટે પોતાની પાસે જે કંઈ છે એને બદલાની આશા વગર અને ફળની આકાંક્ષા વગર એમને અર્પણ કરવું, એને કહેવાય છે દાન. ભગવાન રામચંદ્રજી આવું દાન જેવો નિરંતર આપતા હોય છે, એમના હૃદયમાં આપ નિવાસ કરજો. એ રહેવા માટે બહુ સારામાં સારી આપણા માટે છે. એ સમજાય છે. આ વાલ્મીકી શું આંગળી ચીંધી રહ્યા છે? ભગવાન ક્યાં રહેશે? અરે કાહે કો ઢૂંઢન જાય. और नानक बोले अरे वन में काहे को ढूंढन जाई. अरे वનમાં ઈશ્વરને શોધવા શું કરવા જાવ છો? ઈશ્વર તો સર્વત્ર. જે માણસ નિરંતર પ્રેમથી દાન આપે, પણ ધ્યાન કરતા એક આગળનું સૂત્ર આપ્યું. જે પોતે પોતાનો અહંકાર, પોતાનું મમત્વ અને પોતાનો લોભ એને જ્ઞાનરૂપી અગ્નિમાં જે બાળીને રાખ કરી નાખે છે એને કહેવાય છે યજ્ઞ. ભગવાન કૃષ્ણ પછી યજ્ઞની વ્યાખ્યા બદલાઈ ગઈ. ભગવાન કૃષ્ણ પછી યજ્ઞની વ્યાખ્યા બદલાઈ. યજ્ઞની વ્યાખ્યા પછી જૈનોએ પણ કરી, બૌદ્ધોએ પણ કરી. તો એમને નાસ્તિક કયા? એમને નાસ્તિક કયા? પણ ભગવાન કૃષ્ણને નાસ્તિક કહેવાની હિંમત તો કોઈની ચાલે જ નહીં. પણ યજ્ઞ શબ્દનો અર્થ સૌથી પહેલા કોઈ બદલાવ્યો હોય તો ભગવાન કૃષ્ણે બદલાવ્યો. એમને એમ કહું કે જ્ઞાન યજ્ઞ છે, સ્વાધ્યાય યજ્ઞ છે, તપ યજ્ઞ છે, જપ યજ્ઞ છે, દ્રવ્યનો ત્યાગ કરવો એ યજ્ઞ છે, અગ્નિમાં ઘી નાખવું યજ્ઞ નથી. આવું કહેનાર પેલા ભગવાન કૃષ્ણ. એના પર ક્લેમ કરી શકાય એવો નથી. પછી ઘણા વર્ષો પછી જૈનોએ કહ્યું કે જે યજ્ઞમાં હિંસા થાય છે યજ્ઞ નથી. તો બ્રાહ્મણોએ કહ્યું નાસ્તિક. ભગવાન કૃષ્ણ સામે જરા બોલવાની હિંમત થવી ઘણી મુશ્કેલ. આખી યજ્ઞની પરિભાષા બદલે. જ્ઞાનરૂપી અગ્નિમાં 3 બાબતો. જ્ઞાનરૂપી અગ્નિમાં અહંકાર, આસક્તિ અને લોભ એ ત્રણેયને બાળીને ખાખ જે કરે છે એને કહેવાય છે. ભગવાન રામચંદ્રજી આવા જ્ઞાનરૂપી અગ્નિમાં જેને અહંકારને બાળ્યો, જેને લોભને બાળ્યો, જેને આસક્તિને બાળ્યો, એવાના હૃદયમાં આપે વસવા જેવું છે. બહુ સારી જગ્યા છે આ બીજે ક્યાં રહેશે? ભગવાનને રહેવા માટેની જગ્યાઓ વાલ્મીકીએ બતાવી છે. એ ભગવાનને રહેવા માટે નહીં, એ આપણને બતાવી છે કે ભગવાન ક્યાં રહેશે. આપણે કહીએ છીએ ને ભગવાનને આવો આવો. ભગવાન કે બેટા પણ ક્યાં આવવું? જગ્યા જોઈએ ને.
सुमते अधिक गुरु ही जिय जानी, सकल भाय से वही सन्मानी। બહુ અદભુત કરી મૂકી છે. તમે વારંવાર બોલો છો ઓલી એક गाथा, गुरु गोविंद दोनों खड़े और किसके लागू पाए, और बलिहारी गुरुदेव की जिन्हें गोविंद दिया बताए. એમ લાગે છે કે ઊંઘમાં બોલીએ તો. ખાસ કરીને ગુરુ પૂર્ણિમા આવે અને બોલવા ઉભો થયો હોય નગડાવે રાખે, પણ જરા વિચાર તો કરો શું બોલે તું. પરમાત્મા કરતા એક પગથિયું ઉપર ગુરુને મૂકી દીધા. વાંધો પરમાત્માએ લેવો જોઈએ, આપણે લેવાની જરૂર નથી. એક પગથિયું ઉપર પરમાત્મા કરતા ગુરુને એક પગથિયું ઉપર. શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે, સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં, ત્યાં બંધન સુજાય. સંત ચરણ આશ્રય વિના, સંતના ચરણનો આશ્રય કર્યા સિવાય, આત્મજ્ઞાની સત્પુરુષ સદગુરુ એના ચરણનો આશ્રય કર્યા સિવાય બાકી બધા સાધનો અમે કર્યા, અમારા સાધનો નિષ્ફળ. કરો, દોરો હોય તો કરો, કોઈ ના કહેતું નથી તમને. જેટલી તાકાત વાપરવી હોય એટલી તાકાત વાપરો, કોણ ના પાડે. થાકશો. રમણ મહર્ષિ હમણાં થયા. રમણ મહર્ષિ ગયા વર્ષે મહેસાણામાં ઉપદેશ સાર રમણ મહર્ષિનો એક ગ્રંથમાં 30 ગાથાઓ, એ ગ્રંથ પ્રવચનો થયેલા. ઉપદેશ સાર અથવા ઉપદેશ રસ. એ રમણ મહર્ષિ એક ઉદાહરણ આપતા હતા કે હાથીનું ટોળું ચાલ્યું આવતું હોય, હાથીનું ટોળું, એને સામે જવાનું કોણ હિંમત કરે? મદનમત હાથીઓનું ટોળું ચાલ્યું આવે, પણ એવા હાથીના ટોળાને સામે આ તરફથી વનમાંથી એક સિંહ જો નીકળે, સિંહ વનરાજ, લાયન સિંહ નીકળે, તો હાથીના ટોળાને તમે નાસી જાઓ એમ કહેવાની જરૂર નથી. સિંહને જોતાની સાથે હાથીઓનું ટોળું નાસી જાય. પછી રમણ મહર્ષિ કહેતા હતા કે આ હજારો વિકારો અમને સતાવે છે, પણ એક વખત જો સદગુરુના શરણમાં મનથી, વચનથી ને કાયાથી અર્પિત જો થઈ જવાય તો વિકારોને જતા વાર નહીં લાગે. સદગુરુ સિંહ જેવા. માનાધિક શત્રુમાં નિજ સંદેહ ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. સદગુરુના શરણમાં જવાથી અલ્પ પ્રયાસે જાય. કોણ ઓળખાવશે પરમાત્માને? કોણ આંગળી ચીંધશે એના તરફ? તમે આત્મા છો અને જગતના પરમાત્મા પણ છે. કેમ આ સુધીમાં ન જાણ્યું? આંગળી ચીંધનાર ન મળ્યો, માટે એ આંગળી ચીંધનાર એને કહેવાય છે સત્ય. जिन्होंने देखा वो बताएंगे, जिन्होंने देखा वो बताएंगे. જેમણે જોયું એ બતાવે. આ પરમાત્મા, આ પરમાત્મા આત્મા, તું આત્મા છો. એવા પરમ આત્મજ્ઞાની સત્પુરુષ જેને સદગુરુ કયા. વાલ્મીકી એમ કહે છે કે આવા સત્પુરુષના ચરણોમાં ભગવાન રામચંદ્રજી આપના કરતા પણ અધિક પ્રેમ જેને છે. આ ભગવાન રામચંદ્રજી સામે ઉભા છે. આ પાછળ વાત નથી કરી. વાલ્મીકીની સામે ભગવાન રામચંદ્રજી ઉભા છે અને ભગવાન રામચંદ્રજી ઉભા છે એની હાજરીમાં વાલ્મીકી એમ કહે છે કે ભગવાન રામચંદ્રજી
આપણા કરતા પણ સદગુરુ પ્રત્યે, સંત પુરુષ પ્રત્યે જેને અધિક પ્રેમ છે એના હૃદયમાં આપ વસી શકો છો. એ વસવા માટે શ્રેષ્ઠ જગ્યા છે. ભગવાન ઓડિટ નહીં કાઢ્યું હોય કે મારા કરતા ગુરુ વધારે. ભગવાન રામચંદ્રજી સંતોના ચરણોમાં બેઠા અને તમામ સર્વ ભાવથી જેવો સદગુરુની નિરંતર સેવા કરે એવાના હૃદયમાં ભગવાન રામચંદ્રજી આપ રહી શકો છો. આપને રહેવાના માટે એ સારામાં સારી જગ્યા. સબ કરી માગહી એક ફલું રામચરણ રતિ હોઈ तिनके मन मंदिर बसहूं सिय रघुनंदन हो. वो नानकड़ी कड़ी અને બહુ માર્મિક વાત. વાલ્મીકીજી એમ કહે છે કે તમે તમારા જીવનમાં ધર્મના નામથી, ધ્યાનના નામથી, યોગના નામથી, સાધનાના નામથી જે કંઈ પણ કાર્ય કરો છો, સાધનાઓ, વિવિધ પ્રકારની સાધનાઓ, તપ, જપ, વ્રત, ધ્યાન, ભક્તિ, શીલ, બ્રહ્મચર્ય, ત્યાગ, વ્રત, વૈરાગ્ય વગેરે, આ જે કંઈ તમે ઉત્તમ શ્રેષ્ઠ પ્રકારની સાધનાઓ કરો છો, એ તમામ સાધનાઓ કર્યા પછી તમારા મનમાં એક ભાવ તો આવશે જ. આવવો નહીં જોઈએ પણ આવશે. જ્ઞાની પુરુષો બહુ સૂક્ષ્મ પૃથ્થકરણ કરે છે. ભગવદ્ ગીતામાં કહ્યું કે તમે જે કંઈ પણ કર્મ કરો એ ફળની આસક્તિ વગર કરો. આ ભગવદ્ ગીતા ઘણા વર્ષ સુધી ઘૂંટાઈ. ઘણા લોકો તો એમ કહે છે કે ફળ તો મળવાનું ન હોય તો કર્મ કરવાની જરૂર શું, એમ કે આમથા આમથા ટીચાવાની જરૂર શું, જો કે મળવાનું જ ના હોય તો કોમર્શિયલ બેઝ કંઈક મળવું જોઈએ આમને. અહીંયા એક બીજી વાત કરે. અહીંયા એમ કે તમે જીવનમાં જે કંઈ કરો છો એના પરિણામે એનું ફળ મળે એવો તમારા મનમાં ભાવ થાય, ખોટો નથી. આ તુલસીદાસજી કહે છે કે તમે સત્કર્મો કર્યા પછી એ સત્કર્મનું ફળ મળે અને ફળ માટે તમારા મનમાં અપેક્ષા થાય, ઈચ્છા થાય, કોઈ ટીકા કરવા જેવી કે ઠપકો આપવા જેવી બાબત નથી. થાય, સ્વાભાવિક છે. કર્મ કરો તો ફળ મળે એવી ઈચ્છા થાય, ભલે થાય. પણ અમારે સૂચવવું છે કે અગર માગવું જ હોય અને ફળ માગવું હોય તો એક જ ફળ માગવું. રિઝલ્ટ માગવું હોય, ફળ માગવું હોય, એક જ ફળ માગજો. આ કષ્ટ કરતા રામજી ત્યારે આગળ ગયા. કૃષ્ણે કહ્યું કે ફળની આકાંક્ષા ન રાખો અને બહુ સક્સેસ ન થયું. મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે માણસનું મન કોમર્શિયલ છે. એ કંઈ પણ કરે તો માગ્યા વગર રહેતું નથી. બીજું કંઈ પણ ન થાય. આપણે ગુરુ મહારાજને એમ કે મહારાજ, ગુરુદેવ, બસ કંઈ જોઈતું નથી, આશીર્વાદ આપો. શું બસ અમે સુખી રહીએ, થયું. બીજું માગવાની જરૂર શું છે? કંઈક તો માગ્યું ને. કોમર્શિયલ છે આપણે, કંઈક માગવાના, કંઈક માગવાના. માગો, માગો. જ્ઞાની પુરુષો ઘણા રીતથી વાત કરે છે, ઘણા તરીકાથી વાત કરે છે, ઘણા દ્રષ્ટિકોણથી વાત કરે છે, ઘણા એંગલથી વાત કરે છે. જાણે છે, માનવ સ્વભાવ છે. કર્યા પછી માગ્યા વગર નહીં. સબુ કરી માગીએ કપલું. બધું કર્યા પછી તું માગી શકે છે. ફળ માગ. શું?
રામ ચરણ રતિ હોઈ, પરમાત્માના ચરણ કમળમાં પરમ પ્રેમ નિરંતર હૃદયમાં રહે, આના સિવાય બીજું કઈ પણ તારે માગવા જેવું નથી. આ અદભુત કોમ્પ્રોમાઇઝ થઈ. રામ ચરણ રતિ હોય. રતિ શબ્દનો અર્થ થાય છે રાગ. રતિ એટલે આસક્તિ, રતિ એટલે પ્રગાઢ પ્રેમ. આનંદ ગંજે પણ કહ્યું, એક અરજ સેવક તણી રે અવધારો જીનગે, कृपा करी मुझ दीजिए रे आनंद घन पद सेव विमल जिन दीथालोचन. हे भगवान, बड़े हाथ जोड़ीने मारे आपने ये विनंती करवानी छे. एक अरज सेवक तनी अवधारो जुन देव, कृपा करी मुझे दीजिए, कृपा કરીને મને આપજો તમારા ચરણ કમળમાં સદાયના માટે પ્રગાઢ અનિર્વચનીય પરમ પ્રેમ રહે. બસ શાશ્વતી પ્રેમ ક્યારે પણ તૂટે નહીં. ચરણ કમળ રામ ચરણ રતિ હોય. રામના ચરણોમાં રતિ થાય. રતિ એટલે આનંદ, રતિ એટલે પ્રેમ, રતિ એટલે રાગ, રતિ એટલે આસક્તિ, રતિ એટલે અનુરાગ, રતિ એટલે તન્મયતા, રતિ એટલે તદ અર્પણતા, રતિ એટલે તદભાવ. જે તમારે શબ્દ પસંદ પડે એવો શબ્દ પસંદ કરી શકો. પણ ચરણોમાં રતિ બતાવો. ભગવાનના ચરણોમાં આનંદ. જેમ ભ્રમર ફૂલમાં આનંદ માણે, ભમરો ફૂલમાં આનંદ માણે, જેમ મોર આકાશમાં મેઘ ગર્જના કરે અને ધરતી ઉપર એને આનંદ ઉભરાય છે, એમ પરમાત્માના ચરણોમાં નિરંતર જેની રતિ. ભગવાન રામચંદ્રજી એ ચરણોમાં જેમની પ્રીતિ રહે છે એવા લોકોના મનરૂપી મંદિરમાં વસવા માટે આપણા માટે શ્રેષ્ઠ જગ્યા છે. આપ ત્યાં બસ ભગવાનને ક્યાં રહેવું અને ભગવાનને ક્યાં વસવાટ કરવો એના સૂત્રો વાલ્મીકીજી કહી રહ્યા છે. આ ભારે અદભુત સંવાદ છે. વાત બહુ નાની. રામચંદ્રજીએ પૂછ્યું છે કે અમારે 2-4 મહિના રહેવું છે તો ક્યાં રહેવું. આટલી જ વાત. એના પરથી વાલ્મીકીજી આખું એક શાસ્ત્ર, આજની અંતિમ કડી, આજની કામ કો મદ માનન મોહા લોભન શોભન रागन द्रोहा जिनके कपट दंभ नहीं माया तिनके हृदय बसहु रघुराया. अद्भुत करिए. फिर एक वक्त बोलिए, पुनरावृत्ति करी. એમ કહેવું છે કે તિનકે હૃદય બસહુ રઘુરાયા. હે રામચંદ્રજી, એમના હૃદયમાં તમે રહેજો, એમના હૃદયમાં તમે વાસ કરજો, એમના હૃદયમાં તમે નિવાસ કરજો. કોના હૃદયમાં? કેવા હૃદયમાં? પછી લિસ્ટ આપી. કામ ક્રોધ મદ માનન મોહા લોભન ક્ષોભન रागन द्रोहा जिनके कपट दंभ नहीं माया तिनके हृदय बसहु रघुराया. એના હૃદયમાં રઘુરાજ. શ્રી રામચંદ્રજી, તમે નિવાસ કરજો. કોના હૃદયમાં? આનું વિવેચન આવતા રહેવા થશે. આજે તો માત્ર સૂત્રનો અર્થ
જેમના હૃદયમાં કામ નથી, કામ વાસના નથી, જેમના હૃદયમાં ક્રોધ નથી, જેમના હૃદયમાં સત્તાથી, સંપત્તિથી, બળથી આવતી ઉન્મત્તતા, અભિમાન, ઉન્મત્તપણું એ નથી, જેમના હૃદયમાં મોહ નથી, જેમના હૃદયમાં લોભ નથી, જેમના હૃદયમાં કદી પણ ક્ષોભ એટલે ભય લાગતો નથી, જેમના હૃદયમાં રાગ નથી, જેમના હૃદયમાં કપટ નથી, દંભ નથી અને માયા નથી. હે ભગવાન રામચંદ્રજી, એવાના હૃદયમાં આપ રહેજો. આપને રહેવાના માટે આનાથી બીજું કોઈ સારી જગ્યા મળી શકે તેમ નથી. આના પ્રત્યે નક્કી થાય છે કે ભગવાનને જો હૈયે વસાવવા હશે તો હૈયામાંથી આ બધા આપણા દિલોજાન દોસ્તો, આપણા દિલોજાન દોસ્તો છે બધા, વેરી ફ્રેન્ડશીપ, બહુ ફ્રેન્ડશીપ છે આપણે, અને આપણે ફ્રેન્ડશીપ જાળવી રાખીએ. આપણે એમ કહીએ છીએ કે ભગવાન નહીં આવે તો ચાલશે, પણ અમારા આ જુગ જુગના મિત્રો એમના હૃદયમાંથી કઈ રીતે કઢાય, ન ચાલે. અને એ લોકો જવા તૈયાર પણ નથી, આપણે એને કાઢવા પણ નથી. ક્યારેક ક્યારેક રવિવારે આવો અને આવું કંઈક સાંભળો ત્યારે મન થઈ જાય ક્યારેક કાઢીએ, પણ ઘરે પહોંચતા પહોંચતા નિર્ણય થઈ જાય જે છે ઠીક છે, નિર્ણય આપણો થઈ જાય જે છે ઠીક છે, રહેવા દો ના આવે, આટલા જન્મ નભાવ્યા છે તને ભાવ. જેમના હૃદયમાં ત્યાં નીકળી જાય છે, એમના હૃદયમાં આપ નિવાસ કરજો. આ નેગેટિવ સાઈડથી વાત કરી. આના પછીના સૂત્રમાં પોઝિટિવ સાઈડ, બે રીતે વાત થાય છે. નેગેટિવ, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, ત્યાં બસો છો, પણ આ હોય, આ હોય, આ હોય ત્યાં તમે બસો છો. કહેવાના છે જેને પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ છે, જેના હૃદયમાં પ્રાણી માત્રના કલ્યાણની ભાવના છે, ભગવાન ત્યાં આપ બસી શકો. ત્યાં રહેવા જેવી આપણા માટે ઉત્તમ જગ્યા છે. આ સૂત્રોની ચર્ચા આવતા રવિવારે.